મારા ગામમાં જ્યારનો હું સરપંચમાં આવ્યો ત્યારે મારા ગામમાં કોઈ પણને વાંધો જ નથી. કારણ કે ઘરે ઘરે તમે જાઓ તો પાણીના નળ આવતા હોય, લાઇટના થાંભલે તમે જોવો તો બધી લાઇટો મારેલી, અને બજારે બજારે બધે બ્લોક નાખેલા, અને અમુક બજારમાં મેં આ બધા આરસીસીના કામ કરેલા છે. એટલે મારા ગામમાં બધાને લીલા લહેર છે. અને હું તમને કહું છું, અજુકની ચૂંટણી આવે તોય પણ મત મને દીજો. જેવા મેં અત્યારે કામ કર્યા છે એવા હું તમને કામ કરતો જ આવીશ. મારું દીકરું આ શું આમ ગયું? પણ વાંધો નહીં, હું ગામનો સરપંચ છું, મારે ગામમાં આટો જ મારવો જ પડે, કારણ કે કોઈને વાંધો નહીં થયો ને. એટલે પણ આ ગામમાં હું ત્રણ શેરીઓ રખડ્યો, આ શું હતું એ કાંઈ ખબર નથી પડતી. પણ ગામમાં કાંઈ વાંધો નથી ને, એ સારું. લ્યો હા છોકરા, ઊભો રે. કેમ દોડ્યો દાસ? ઉભો રહેવાનો દીકરો હું થાય? સરપંચ બની ગયો હો, કઈક ગામમાં ધ્યાન દેવાય. ધ્યાન બંધા, હવે ડૂટો નથી ખીર્યો અને તું કોઈની સામે વાત કરે છે? તને ભાન છે? ગામનો સરપંચ સૌ, અને જે વાત હોય ને એ માંડીને વાત કર. જ્યારે સરપંચ નથી બન્યો ત્યારે મોટી મોટી જીતતો તો કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. હવે સરપંચ બની ગયો હો તો કઈ ગામમાં ધ્યાન નથી દેતી નો. હવે તું પાવર કરીમાં અને શું એ મને વાત કર તું. સરપંચ, આપણા ગામમાં ક્યાંકથી એક બોકડો આવી ગયો છે, અને બોકડો મારા વાંહે થઈ ગયો તો હું બોકડાથી માન બેસીને આવ્યો છું. તમે બોકડાનું કંઈક કરો, નકર ઈ કોકને ગોથું ઠોકે ને તો લાદો કાઢી નાખે. લાદો આ તો તારું પાન નાનું છે એટલે હું મારે ભૂંડો લાગુ, બાકી ભાડું એમ ઘર ભેગી નો થા અને હું ગામમાં ધ્યાન આપીશ. એ મને બધી ખબર છે તું કેટલીક ધ્યાન આપે. હું જ માન પૈસો આવું કરશે તો સરપંચ માંથી તને કાઢી નાખશે. જા જાવ છું. મારા દીકરાનું પણ ડૂટો નથી ખીર્યું અને સરપંચ સામે વાતું કરે છે. જેમ આવે એમ મારું દીકરું બોલે. આ તો પાન નાનું હતું, નકર એક ધોલ ભેગા એના શેડા ખાઈ નાખે. પણ ગામમાં તો મારે આટો મારવા જવું જ જોઈશે. છોકરું આવું ખોટું ન બોલતું હોય, નકર ગામ કાલ કહેશે કે આવું થાય તો સરપંચ તમે ક્યાં ધ્યાન આપો છો? ગામમાં જવા જ. રાજુ, હા ભલામણ આપણે બે તો આ ઓટે બે વી આયા, પછી ઓલો કુકલો હજી કેમ નો આવ્યો? આ દઈને હે ને મારે રસગોલા ખવડાવવાના, નકર હું તને એકને ખવડાવી દઈ ને તો મારો દીકરો મને કહી છે કે મને તે રસગોલો ખવડાવ્યો ને એટલે મારે બીજી દાણ ખવડાવવો જોઈએ. પણ કુકલો તો બકાલું વેચવા ગયો હે. એ ક્યારે આવશે? હમણે આવશે. કેતો તો તને હું હમણે આવી છે. હા તો વાંધો નહીં. એટલે ભલામણ શું કીધું? બકાલું વેચવા ગયો? હા. અરે બાપ રે, એ આમ તો નથી ગયો ને બકાલું વેચવા? એ તો કઈ ખબર નથી. હવારે અહીંયા ઘર પાસે લારી લઈને નીકળ્યો ને એ મને ખબર. અરે બાપ રે, જો આમ જોઈ છે ને રાજુ તો એમ જો એ હલવાણો બાપ નામ એ બાજુ રહ્યું ને એક બકરો આવ્યો છે, અને એ બકરો છે ને મારો દીકરો ગોતા મારે છે. સવારમાં હું એ બાદ ડેરીએ દૂધ લેવા ગયો ને તો તારો બાપ એ બકરો થઈ ગયો મારે વાહે, માણ બેસ્યો અને મારું દૂધ ઢોરી ગયું. બોલ. હે? હા, કુકલો આવે ને એટલે એને કેવું છે આપણા ગામમાં બજીએ જવાય પણ એ બાજુ ન જાતો હો. એને કહી દેવું હાલ. હા, આવવા દે. મારું દીકરું આ છોકરું કહેતો ને એ વાત હાવ ખોટી નથી. કારણ કે મને ગામના બૈરા હોતા કે એવું કહેતા કે સરપંચ આ બોકડાનું કંઈક કરો. હવે ગામમાં મેં 2-3 જણાને કીધું કે આ બોકડો મને પકડી દો, પણ મારા દીકરા એકય તૈયાર થયા નહીં. પણ આની માટે હવે મારે શું કરવું? એક કામ કરવું, એક ઇનામ રાખું. સરપંચ, આ શું ભલા માણા એકલા બબીડે જાવ હો? હવે એમાં એવું છે કે આપણા ગામમાં એક બોકડો આવ્યો. એ તો મને ખબર છે કે આપણા ગામમાં એક બોકડો આવ્યો છે. હવે એ તને ખબર છે, પણ એ બોકડો રહ્યો ને એ ગામમાં બધાને રંજાડે છે.
હવે એ બોકડાને ગામમાંથી જે કોઈ મારા હાદર કરશે ઝાલીને એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. હા શું કેવો સરપંચ? હાસું તો હોય ને? આમ જોવો સરપંચ, હમણાં અડધી કલાકમાં હું તમારી પાસે પાછો આવું હું. 10,000 તૈયાર રાખજો. બોકડો પકડીને હમણાં આવ્યો. એટલે એ બોકડો પકડીને આવ્યો તો 10,000 નું ઇનામ મળે, એમનામ ન મળે. એ તો મને ખબર છે, પણ હું બોકડાની આમ જો બોકી ચાલીને તમારી પાસે લાવું તો જ. હા તો મારી પાસે આવ્યો. એટલે રાજુ, હા અમારો દીકરો કુકલો બકાલું વેચીને હજી નો આવ્યો. મહાણિયો ક્યારે આવશે? કાંઈક આવે તો સારું. એટલે આ આવી ગયો. આજ મારા દીકરાએ ધંધો સારો કર્યો છે હો. એ જાડિયા, શું છે પણ ભલામણા શું રાડ્યું નાખે છે? તને કાંઈ ખબર છે? આપણા ગામના ઓલા જેમાં દાદા સરપંચ નથી, એને એક ફરમાન બહાર પાડ્યું છે કે આપણા ગામમાં એક બકરો આવી ગયો છે અને જે કોઈ બકરાને પકડશે ને એને 10,000 રૂપિયા ઇનામ મળશે. હા, અરે બાપ રે! એટલે રાજુ, ઓલો બકરો નહીં ને જેને મારું દૂધ ઢોરાઈ નાખ્યું હતું, આ ઈ બકરાની વાત ન કરતો. એટલે ઓલો ખતરનાક ને ખૂંખાર બકરો રહ્યો જે હમણાં જ આવ્યો આપણા ગામમાં, ઈ બકરો નહીં ને? હા, એમાં એવું છે, હું બકાલું વેચીને તમારી પાસે આવતો હતો ને તે વૈશમાં ઓલા જેમાં દાદા સરપંચ ભેગા થઈ ગયા અને એને મને વાત કરી કે કુકલા, આપણા ગામમાં એક બકરો આવી ગયો છે અને એ બકરો મારે જેનો એવો ખતરનાક છે ને કે છોકરા બજારે રમતા હોય ને એટલે સીધું આવીને ગોથું મારીને છોકરાને પાડી જ દે. અને સરપંચને એ ફૂલ કંટારો. એટલે જેમાં દાદા સરપંચે ઇનામ રાખ્યું છે કે જે કોઈ બકરાને પકડેલી છે ને એને 10,000 રૂપિયા ઇનામ દેવામાં આવશે. ભાઈ તો જામો પડી ગયો, જામો. આપણે ત્રણે નામ જો કામી નહીં જવું પડે. 5-10 દી 10,000 રૂપિયા આવશે. એક કામ કરો, આપણે હવે 3 જણાને બકરો છે એક, આપણે 3થી બકરાને પકડી લઈશું અને પછી સરપંચ પૈસા આપે ને એનો 3 ભાગ પાડી લઈશું. રેડી? સમજો, એને પકડવા હાટું પેલા રહ્યું ને મારા ઘરે રાજુ તું જા. મારા ઘરે ઝારી પડી છે, એ ઝારી લેતો પછી બકરાને ઓટાડી દઈશું ને એટલે એના શિંગડા ગોથા આપણને નહીં લાગે. ન કરી ગોથા મારશે ને તોય આપણને ધૂળ ખવડાવી દીધી. સમજાઈ ગયું? જા મારા ઘરે હાલ. એ મારા કાકી ઘરે હશે ને? હા તું જાને ભાઈ, બધા ઘરે જ છે. હવે કુકલા, હવે આપણે બોકડાને પકડશું કઈ રીતે એનો કંઈક તું પ્લાન કર. હાલ. એ જાડિયા, એ તો ઉપાધિ કરમાં. એ બકરો રહ્યો ને એ જાજીભાઈ ક્યાં હોય છે તને ખબર છે? ના. ઓલું ખોડિયાનું ઘર નો રહ્યું એ ત્યાં કણે એના ઉકળામાં એ બકાલાના કટકા નાખે ને જીતી કચરો, એ બકરો એ કચરો ખાતો હોય છે. અને આપણે શું કરવાનું ખબર છે? બકરાનું કચરામાં ધ્યાન હોય ને તો આપણે ઝારી લઈને જવાનું અને સીધી જ ઝારી ઓઢાડી દેવાની અને બકરાને દબોસીને સરપંચમાં લઈ જવાનું અને 10,000 રૂપિયા લઈ લેવાના. ભાઈ સારો પ્લાન છે તારો. આવા દે રાજુને, આવા દે. તે કીધું ઈ જ કરવું છે. સાંભળો ગામના, સાંભળો. આપણા ગામમાં એક બોકડો આવ્યો છે, એને જે કોઈ ભાઈ પકડીને લાવશે એને હું સરપંચ 10,000 રૂપિયા ઇનામ આપી. સાંભળો ગામના, સાંભળો. હા. એટલે કુકલા, રાજુ ક્યારે આવશે? હજી નું આવ્યો ઝારી લઈને? આવ્યો. એટલે હાલને ભલામણા આટલી બધી વાર હોય? સમજો, હવે મારી વાત સાંભળો. રાજુભાઈ ઝારી લઈને તો વિયાયા છે, પણ આમળામ છે ને આપણે એને પકડવા નથી જવું. જો આવી રીતે પકડીને દઈ દઈશું ને તો સરપંચ છે ને બહુ તૈયાર છે. નહીં આપણને 10,000 રૂપિયા ન આપે તો પહેલાં આમ જો આપણે ત્રણેયને જોયું ને સરપંચ પાસે જવું હોય, મારે પાકું કરવું હોય. સરપંચ સાચું કાચ કહે છે એમ કે આ તમે પકડીને મને જો એટલે હું પૈસા આપીશ તો આમ જો આપણે જવું પકડવા, નકર નથી જવું. ખોટા ઘાણી કરશે. હાલો સરપંચ પાસે પહેલાં જવું. હાલો. એટલે હવે તો પણ આખા ગામમાં મેં જાહેરાત કરી નાખી છે કે જે કોઈ પકડીને લાવે એને 10,000 રૂપિયા ઇનામ આપવાના છે. શું કામ? કે આ ગામ તો મારું ઘાણી કરતું મટે એમે. સરપંચ ઉભા રહ્યો. તમે આ કુકલાને વાત કરી એ વાત થાય છે? જે કોઈ એને પકડીને તમને આપશે એને તમે 10,000 રૂપિયા આપવાના છો? ઈ જાડિયા વાત હાચી છે. મેં એને કીધું તું કે આપણા ગામમાં જે કોઈ પકડીને લાવે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. વાહ ભાઈ વાહ, શાબાશ સરપંચ શાબાશ. સમજો પછી તમે બોલ્યા પછી ફરશો તો નહીં ને? અરે બોલ્યા પછી ફરે બીજા સરપંચ નહીં. તું કેતો હતી કુકલા હાચું હો. મને એમ કે તું ખોટું કા ઘાણી કરે. આમ જોવો સરપંચ, મારી પાસે રહ્યું ને મસ્તીનો પ્લાન છે. આ રહી ને મોટી જબર ઝારી છે, આમાં અમે એને આંટીમાં લઈ લઈશું અને એકેલ આંટીમાં આવી જાય છે ને પછી ભાગીને થઈ નહીં જાય. હાલો અમને ખબર છે એ જાજીભાઈ ક્યાં હોય છે. હાલો તમે અમારે હારે હાલો. હા તે હાલો.
બાકી મૂકવાનું નથી થતું. અરે ઝાલી લ્યો હાલો. હાલો હાલો સરપંચ હાલો. આમ જોવો સરપંચ, તમે ટેન્શન ન લેતા. આ સમજો ગમે એવું હોય યાદીને પકડીને જ રહેવાનું થાય છે. વાંધો નહીં. એ સડા જો જાય એ સડા જો ઓલા ઘરમાં ગયું થોડો હાથ ઝાલી લ્યો ઈન. સરપંચ તમે ટેન્શન લ્યો માં, અમે બેઠા સાહેબ. હે કુકલા, આમ જોવો મારી વાત સાંભળો. અમારા હાથમાં આ જારી છે, આ આટીમાં લઈ લીધું, પણ તમે અમારા 10,000 રૂપિયા કમ્પ્લેટ રાખજો હો. કપલેટ જ છે. ઓય હાલો હાલો, મૂકવાનું નથી થતું. હાલો મારા દીકરા આવડા હટ ઝાલન તો હારું, આ ગામના તો મારી અણી કાઢતા મટે. કઈ જાડિયા, બીજું બધું તો ઠીક, પણ એ પકડાઈ જશે ને. લાગે તારા તું ઉપાડી હુકામ કરે. જો આપણને એકને પકડતા ન આવડતું હોય, અને એમ જો હાથવાસમાં છે ઘર અંદર, ઈ સાહેબ બારું ભાગી નહીં જાય. મોકો મળતા જ આ જારી નાટીમ લઈ લેવું છે. ધાવા નથી દેવું હો. હાલો ઘરો ઘરમાં કરો. હાલો અહીંયા ઓલા ઘરમાં ગયા અને જનાવર બોકાવા નાખે છે. નક્કી આવડાઈને જનાવર પકડ્યું લાગે છે. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું આજ તો. બાપરે, મને આપણને સૂચ્યા. સરપંચને ખબર ન પડવી જોઈએ હો કે આપણે જ પકડાણું નથી. કાંઈ કા સાનમાં એમ પાસે જાય અને કહી દે કે પકડાઈ ગયું છે, તમે ટેન્શન લ્યો માં, પૈસા લઈને અહીંયા થટકી જાય. મારા દીકરા પકડીને બહાર નીકળ્યા લાગે છે. ઓય અહીં આવતા રહ્યો. સરપંચ તમારો ડોહો ઈ કેટલું તાકાતવારું હતું તમને ખબર છે? અમને પૂછો. માંડ પકડાણું છે, માંડ. હવે તમે કાંઈ પૈસા લાવો ને તમારી રીતે તમે રહ્યા ને ગમે ત્યાં મૂચાવજો. લાવો. અરે એને પકડીને બહાર તો મેચ્યા હોય ક્યાંય. સરપંચ અમે એને પકડવામાં થાકી રહ્યા હે. હવે તમારી રીતે કોઈ ટ્રેક્ટર બેક્ટરને બોલાવીને એમાં ભરીને નાખી આવજો. અમારા પૈસા લાવો, મોડું થાય છે. હા વાંધો નહીં, હાલો તમે જવા દો. હાલો હાલો. હા કામ થઈ ગયું. લે એક આ પકડાઈ ગયું ને. લે આ તો પાછું આવ્યું. મારા દીકરા આવડા કે મેં પકડી લીધું અને મારા 10,000 નું બૂસ મારીને વી ગયા. ભાગવા દે નકર આવ્યું ને મને નહીં મેં કે આજ.